અમરેલીના 22 વર્ષીય યુવાનનું ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃતકના પરિવારજનોએ તબીબોની બેદરકારીને કારણે યુવાનનું મૃત્યુ નિપજ્યાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ધોલેરાના બાવળિયાળી નજીક માર્ગ અકસ્માત બાદ અમરેલીના 22 વર્ષીય યુવાન નીરજ વ્યાસને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ નિપજતા મૃતકના પરિવારજનોએ જુનિયર ડોક્ટરોની બેદરકારીના કારણે મોત નિપજ્યાનું જણાવી ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સિનિયર ડોક્ટરો કે પરિવારની મંજૂરી વિના લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી દેવાતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. વેન્ટિલેટર કોઈ પણ એના સિનિયર ડૉક્ટરને કે અમને જાણ કર્યા વગર વેન્ટિલેટર હટાવી દીધું. વેન્ટિલેટર હટાવવાથી મારા ભાઈ એ ગુજરી ગયો, એનું ડેથ થયું. અને ત્યારબાદ અમે રજૂઆત કરવા પહેલાં તો અમને સિનિયર ડૉક્ટર આવી અમને ખીજાણા કે આવી ભૂલ કઈ રીતે થાય. એ વાતની જાણ થતાં હું અંદર ગયો એટલે મને એવું કહેવામાં આવ્યું કે તમે બહાર જતા રહો, અંદર તમારે નહીં આવવાનું. એટલે મેં કીધું સાહેબ આપ બહાર આવો, આપણે વાત તો કરીએ શું થયું મારા ભાઈનું. મારી સાથે બિલકુલ મિસબિહેવ કર્યું છે, જેના વિડીયો પણ મારા પાસે છે જે મિસબિહેવ થયા એના. પછી પાછળના ડોરોથી અને આ બધું ખાતા જ બંને એ ડૉક્ટર અને જે પેલા વેન્ટિલેટર હટાવ્યું હતું એ બે ત્યાંથી નીકળી ગયા. તો મારી એટલી જ લાગણી છે કે આ લોકોને આઈસીયુમાંથી હટાવી અને નોર્મલ વોર્ડમાં કરાવી જેથી મારા ભાઈનું જે નુકસાન થયું એવું નુકસાન બીજા કોઈના ભાઈને કે બીજા કોઈના પરિવારજનને ના થાય. અત્યારે 2 વાગ્યા છે, અમારે અમરેલી સુધી અમને લઈ જવા છે. એ જો અહીંયાથી જ પ્રોસિજર મોડી થશે તો અમે રાત્રે લઈ જઈ નહીં શકીએ અને અમારું રાત્રે કાર્ય થાય નહીં હિન્દુ રિવાજ પ્રમાણે. અમારે આવતીકાલ આ બધું કરવાનું થશે. હજુ અમને સપોર્ટ નથી મળતો. આટલું કર્યા પછી હજુ અમને સપોર્ટ નથી મળતો. ફરિયાદ કરી છે એટલે હવે એમ કહે છે કે હવે ટાઈમ લાગશે. હવે ધોલેરા પોલીસ ને બધું આવીને પછી ચેકઅપ કરશે, પછી બધું થશે. જી, મારું નામ વરુણ મનોજભાઈ વ્યાસ છે અને મારા નાના ભાઈ નીરજભાઈ વ્યાસનું અકસ્માત થયેલું અને ગંભીર ઇજાઓ થયેલી, જેના કારણે હું અહીંયા સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે આવેલો. એ ઘટના સાહેબ એવી બની કે અહીંયા મારો ભાઈ આઈસીયુમાં દાખલ હતો, તો ખૂબ ગંભીર પરિસ્થિતિ હતી. ત્યારે ડૉક્ટર દ્વારા બિલકુલ બેદરકાર રીતે એમનું વેન્ટિલેટર, જે લાઈફ સપોર્ટ સિસ્ટમ કહેવાય, એ કોઈ પણને પરિવારના લોકોને કે એના સિનિયર ડૉક્ટરને જાણ કર્યા વગર હટાવી લીધી, જેનાથી મારા ભાઈનું મૃત્યુ